દક્ષિણ ગુજરાત સહિત બિલીમોરામાં તમિલ સમુદાય ખૂબ જ મોટી સંખ્યામાં વસે છે. ભગવાન કાર્તિકેયને તમિલ સમુદાયના લોકો ભગવાન મુરુગન સ્વામી તરીકે પૂજે છે. તમિલ પરંપરા અનુસાર ચૈત્ર પૂનમે ભગવાન કાર્તિકેયની પૂજા અર્ચના કરે છે અને આ પરંપરાને જીવંત રાખવા દક્ષિણ ગુજરાતમાં વસતા તમિલ સમુદાયે બિલીમોરા અંબિકા નદી કિનારે બંદર પર દેવી સ્થાપના કરી શક્તિની પૂજા ઉપાસના કરી હતી. તે સાથે સમુદાયના લોકોમાં શક્તિનો સંચાર જોવાયો હતો અને ભગવાન કાર્તિકેયની જય જયકારનો નાદ ગુંજી ઉઠ્યો હતો અને સમાજના 6 પુરુષ 5 મહિલાઓ મળી કુલ 11 શ્રદ્ધાળુઓએ મોઢાના ભાગે ગાલના આરપાર 10 ફૂટ લાંબા અણીદાર સળિયા તીર પસાર કર્યા હતા અને સળિયા સાથે ધૂમધકતા તાપમાં ખુલ્લા પગે 2 કિલોમીટરની મંજલ કાપી કાવડ યાત્રા ખાડા માર્કેટ પાસે તમિલ સમુદાયના મુર્તુમારી અમન મંદિર પહોંચી હતી. સળિયા પરોવેલી અવસ્થામાં નીકળેલા શ્રદ્ધાળુઓ સ્ત્રી પુરુષને જોઈ લોકો દંગ રહી ગયા હતા. મુત્તુમારી અમન મંદિરે ભક્તોએ દર્શન કરી પોતાની બધી બાધા મન્નત પૂરી કરી હતી. મંદિર પરિસરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો. વલસાડ, વાપી, નવસારી અને મહારાષ્ટ્રથી લોકો ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સાથે સાથે વિવિધતામાં એકતાનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉત્સવને સફળ બનાવવા માટે મદ્રાસ ઢોસાના માલિક ચંદ્રશેખરભાઈ, આદિ દ્રવિડ, રાજુભાઈ, રમેશભાઈ વગેરેએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.